વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને સ્ટફ માવા પેંડા કેવી રીતે બનાવવાના એની રેસીપી આપવાની છું. એની માટે મેં આ દૂધનો માવો તૈયાર કર્યો છે. મેં તમને ઘણા બધા વિડીયોમાં દેખાડ્યું છે કે દૂધનો માવો કેવી રીતે કરવો. એમાં મેં દૂધનો માવો મોળો જ કરી રાખેલો. મેં એમાં 1 કપ માવાની સામે અડધો કપ બુરું સાકર પધરાવ્યું છે. અને આ બદામ, પિસ્તા અને કાજુની કતરણ છે. એમાં હું કેસરવાળું દૂધ પધરાવીને એમાં આને પેંડામાં આને સ્ટફ કરીશ. આ તમે જોઈ શકો છો, થોડોક માવો અને સૂકો મેવો નાખી અને આના મેં ગોળા વાળી દીધા છે. હવે હું આ કેસરનું દૂધ ઉપર એને અહીંયા આગળ મૂકીશ અને આ માવાની અંદર આ સ્ટફિંગ મૂકી અને આ મેં એક માવાનો પેંડો વાળી લીધો છે. આ તમે જોઈ શકો છો, આપણા બધા પેંડા વળાઈ ગયા છે. આને મેં આમાં 250 ml જેટલું દૂધ લીધેલું, એનો મેં માવો બનાવી દીધો છે અને પછી મેં બુરું સાકર પધરાવીને પછી પેંડા વાળ્યા છે. અને હવે હું આ કેસરવાળા દૂધ એની ઉપર પધરાવીશ. તો તૈયાર છે આવા આપણે માવા સ્ટફ પેંડા. એને મેં કેસરવાળું દૂધ પધરાવીને ગાર્નિશિંગ કર્યું છું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.